ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, પરંતુ આ વચ્ચે એક એવી પેટા ચૂંટણી જેણે આખા રાજ્યનું રાજકારણ પોતાના તરફ ખેંચી લીધું છે। ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે ભાજપ અને કોંગ્રેસ માટે શક્તિ પરીક્ષણ બની ગઈ છે। એક તરફ સત્તા પક્ષ પોતાના તમામ દિગ્ગજોને મેદાનમાં ઉતારી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ પૂરેપૂરી તાકાત સાથે ટક્કર આપવા તૈયાર થઈ ગઈ છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ગોવિંદ પરમારના દુઃખદ અવસાન બાદ જાહેર કરવામાં આવી છે, અને આ ચૂંટણીનું મહત્વ એટલું વધારે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પણ તમામ રાજકીય પક્ષોનું ધ્યાન આ બેઠક પર કેન્દ્રિત થઈ ગયું છે। ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવી સહાનુભૂતિ અને સંગઠન બંનેને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કોંગ્રેસે પોતાના જૂના અને અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારી સીધી ટક્કર આપવાનો દાવ રમ્યો છે। આ ચૂંટણીમાં રાજકીય ગરમાવો ત્યારે વધુ વધારે થયો જ્યારે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે શક્તિ પ્રદર્શનમાં ફેરવી દીધો। ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના દિગ્ગજ નેતાઓ ઉમરેઠ પહોંચ્યા, તો કોંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ એક સાથે મેદાને ઉતર્યા અને ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું। આ દરમિયાન કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા, અને અમિત ચાવડાએ ભાજપ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતના ગંભીર આક્ષેપો લગાવતા રાજકીય વાતાવરણને વધુ ગરમાવી દીધું। સાંભળો આ મામલે અમિત ચાવડા શું કહી રહ્યા છે। આ પેટા ચૂંટણી આવી છે, હું માનું છું કે કુદરતે કંઈક નક્કી કર્યું હશે કે ગુજરાતની લોકોની જે અપેક્ષા છે કે સત્તામાં જે લોકો બેઠા છે અભિમાની બની ગયા છે, તાનાશાહ બની ગયા છે, ભ્રષ્ટાચાર એની ચરણ સીમા પર છે અને બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે અને પરિવર્તન કરવા માંગે છે, એ સંદેશો આપવાનો મોકો કુદરતે આ પેટા ચૂંટણીથી આપણને આપ્યો છે। ત્યારે આ પેટા ચૂંટણીથી અહીંયા કીધું એમ સરકાર બદલાઈ જવાની નથી, પણ આવનારા સમયની દિશા ચોક્કસ નક્કી થવાની છે। જેમ હમણાં જ હું ગઈકાલે ટીવીમાં જોતો હતો કે શરમ સાથે કહેવું પડે કે આ આપણી ચરોતરની ધરતી પર જે પશુપાલકો પરસેવો લોહી રેડીને દૂધ ઉત્પાદન કરે છે, એ લોહી ને પરસેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે, એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે આ મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે, એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ જ બતાવે છે આ લોકોની તાનાશાહી, આપખુદશાહી, અભિમાન આસમાને છે। સાંભળ્યું તો કે નહીં બધા? એક ભાજપનો નેતા એક રાજ્યનો મુખ્યમંત્રી કે એમનો વડાપ્રધાન કે કોઈ એને વખોડ્યું નહીં। આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાલીઓ વગાડતા હતા, એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારને આખી ભાજપ આ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે। એટલે આજે જે આપણે ચૂંટણી લડવા જઈએ છે, ખાલી બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણી નથી, પણ આ ગુજરાતની જનતાને જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એનો અવાજ બનવાની ચૂંટણી છે। આ ભાજપના નેતાઓ જેની પાસે સાયકલનું પણ ઠેકાણું નહોતું, આજે ગાડી બંગલા વાળા થયા છે, આજે મારા તમારા પરસેવાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવે છે, એવા લોકોને રૂક જાઓ કહેવા માટેની આ ચૂંટણી છે। હું માનું છું કે જોડે જોડે તાલુકા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે। ભૃગુરાજસિંહ જેટલો પ્રચાર કરશે, જેટલા લોકોને ઘેર ઘેર જઈને વિનંતી કે હાથ જોડીને
પોતાના માટે આ માંગણી કરશે એના કરતા અનેક ઘણી મહેનત આપણે બધા કાર્યકરોએ કરવાની છે. પેટા ચૂંટણી સામાન્ય રીતે નાની લાગતી હોય છે, પરંતુ તેના રાજકીય સંકેતો ખૂબ મોટા હોય છે. કારણ કે આ ચૂંટણી બતાવે છે કે સત્તામાં બેઠેલા પક્ષ પ્રત્યે લોકોનો વિશ્વાસ કેટલો છે અને વિરોધ પક્ષ કેટલો મજબૂત બની રહ્યો છે. ખાસ કરીને જ્યારે અગાઉની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી હતી, એટલે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે ઉમરેઠની જનતા કોને પસંદ કરે છે, સહાનુભૂતિ, સંગઠન અને સત્તાની તાકાતને કે પછી વિરોધ અને અસંતોષને. આ ચૂંટણીના પરિણામો આગામી મોટા રાજકીય સંકેતો આપી શકે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.